વલસાડના સેલવાસમાં ચેઇન સ્નેચિંગની ઘટના, વૃદ્ધાની ચેઇન ખેંચીને બાઇક પર આવેલા ગઠિયાઓ ફરાર. પ્રમુખ સંગમ સોસાયટીના સીસીટીવી પણ સામે આવ્યા. સોસાયટીની નીચે રેકી કરી ચોરીને અંજામ આપ્યો છે. સ્થાનિકોએ બૂમાબૂમ કરતા બંને ઇસમો ફરાર થયા. પોલીસે ગઠિયાઓને પકડવા તપાસ હાથ ધરી. અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં ડીઝલ ચોરોનો ત્રાસ. બોપલ વિસ્તારમાં પાર્ક થયેલા ટ્રકમાંથી ડીઝલની ચોરી કરતો શખ્સ સીસીટીવીમાં કેદ થયો. આરોપીઓ હથિયાર લઈ ડીઝલ ચોરવા આવ્યા. છેલ્લા કેટલાક સમયથી ડીઝલ ચોરીની ઘટનામાં નોંધાયો છે વધારો. તો છોટાઉદેપુરમાં સરકારી દવાખાનામાં ડોક્ટર નશાની હાલતમાં હોય તેવું વર્તન. કવાંટ સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરનો વિડીયો થયો છે વાયરલ. દર્દીના સગાઓ વિડીયો બનાવી વાયરલ કર્યો છે. ડોક્ટર અનિલ યાદવ સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક છે. TV9 વાયરલ વિડીયોની નથી કરતું પુષ્ટિ. અમદાવાદના જમાલપુર અકસ્માત સર્જનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. કાર ચાલક ધીરજ મહેતાએ કાબુ ગુમાવતા દિવાલ સાથે અથડાઈ હતી. રોડની પાસે શાકભાજી વેચતા મહિલા સાથે કાર અથડાતા મહિલાનું મૃત્યુ, 2 લોકો ગંભીર. સુરેન્દ્રનગરમાં આરોહણ અવરોહણ સ્પર્ધામાં કિશોરી બેભાન થઈ. ચોટીલામાં રાજ્યકક્ષાની પર્વત આરોહણ અવરોહણ સ્પર્ધા બની છે. તેમાં ઘટના ભાગ લેનારી કિશોરી ડુંગર પર પહોંચતા જ બેભાન થઈ. પોલીસ સ્ટાફ તાત્કાલિક મદદે આવી પહોંચ્યો. કિશોરીને ડુંગર પરથી ઉચકીને સારવાર માટે ખસેડાઈ. બનાસકાંઠામાં 31મી ઉજવણીને અનુલક્ષીને સીમા પર સુરક્ષાનો કડક બંદોબસ્ત. ગુજરાત સાથે રાજસ્થાનને જોડતી અતિ સંવેદનશીલ અમીરગઢ બોર્ડર પર પોલીસ કરી રહી છે સઘન ચેકિંગ. બ્રેથ એનાલાઇઝર અને બોડી વોર્ન કેમેરાની મદદથી શકમંદોની તપાસ થઈ રહી છે. તાપી જિલ્લામાં ધુમ્મસવાળા વાતાવરણથી વાહન ચાલકો પરેશાન. હાઈવે પર ઝીરો વિઝિબિલિટી થતા વાહન ચાલકોએ લાઇટો સળગાવી અને ગાડીઓ ચલાવી છે. તો ધુમ્મસના કારણે વાહન ચાલકો પરેશાન થયા છે. હવામાન વિભાગે કરી છે ભારે ઠંડી પડવાની આગાહી. નવસારી શહેર અને સમગ્ર જિલ્લામાં સતત બીજા દિવસે પણ ગાઢ ધુમ્મસ જોવા મળ્યું છે. ધુમ્મસના કારણે જિલ્લાના રસ્તાઓ પર વાહન ચાલકોને ભારે હાલાકી. ઝીરો વિઝિબિલિટીના દ્રશ્યો સર્જાતા ખેડૂતોના પાકને નુકસાન થવાની શક્યતા. ગુજરાતીઓનું પ્રખ્યાત પ્રવાસન સ્થળ માઉન્ટ આબુમાં વાતાવરણમાં એકદમ ખુશનુમા જોવા મળ્યું છે. ઠંડી સાથે વરસાદ પડ્યા બાદ વાતાવરણમાં ધુમ્મસ છવાઈ ગયું. હાલનું તાપમાન -4 ડિગ્રીએ પહોંચી જતા લોકો ઠૂઠવાયા છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ હાલ ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી માટે ઉમટી પડ્યા. તો જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લાના ભદ્રાવહમાં પણ ભારે હિમવર્ષા થઈ. તો બીજી તરફ ભદ્રાવહમાં પર્યટકોનું આગમન વધ્યું છે. લોકો ભદ્રાવહની ઠંડીગાર ખીણમાં હિમ વચ્ચે આનંદ માણતા જોવા મળ્યા. મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃત્યાની લંપટ શિક્ષક અંગેની ઓડિયો ક્લિપ થઈ છે વાયરલ. પીડિત વિદ્યાર્થીનીના પરિજન અને ધારાસભ્યની વાતનો ઓડિયો વાયરલ થયો છે. પોક્સોના ગંભીર ગુનામાં પોલીસે રિમાન્ડની માંગ કેમ ન કરી તે અંગે પણ વાતચીત. તો પોલીસે આરોપીની રિમાન્ડની માંગ ન કરતા ધારાસભ્યને કરાઈ રજૂઆત. ઓડિયોમાં ધારાસભ્યએ કોને મદદ કરી હોવાની વાત કરી તેને લઈને અસમંજસ. આરોપીના પરિવારજનો ફોન હોવાનું સમજીને ધારાસભ્યએ વાત કરી હોવાની ચર્ચા છે. તો પોલીસ અને ધારાસભ્ય આરોપીને છાવરતા હોવાની ચર્ચા વચ્ચે યોગ્ય તપાસની માંગ. અમદાવાદમાં કુરિવાજોને લઈ સોલા ખાતે રબારી સમાજનું સંમેલન. કુરિવાજ સુધારણા સંમેલનમાં લેવાયા મહત્વના નિર્ણય. રબારી સમાજના ઉજ્જવળ ભવિષ્યને લઈ સંકલ્પ કરવામાં આવ્યા. વર્ષોથી ચાલતી આવતી કુરિવાજો બદલવા માટેનું આહવાન. તો પાશ્ચાત્ય સંસ્કૃતિનું અનુકરણ કરીને રિવાજોમાં ફેરફાર ન કરવા અપીલ. લગ્નમાં વધુ સોનું નહીં આપવા માટે અપીલ કરવામાં આવી. તો પહેરામણી સમયે ફક્ત મુખ્ય મહેમાનને ભેટ આપવાની અપીલ. બેબી શાવર જેવી જે કાર્યક્રમ છે તેનું આયોજન ન કરવાની અપીલ. લગ્ન સગાઈમાં માત્ર વૈવાહિક વ્યવહાર કરવા સમાજની અપીલ. તો પ્રસંગના ફોટો વિડીયો સોશિયલ મીડિયામાં નહીં મૂકવા સૂચના. રાજકોટમાં શાહપરના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ગંભીર બેદરકારી. આરોગ્ય કેન્દ્રની અંદર લેબોરેટરીમાં સ્ટાફે તાપણું કર્યું. ઠંડીથી બચાવવા પોતાને અને અન્યનો જીવ પણ જોખમમાં મૂક્યો. બાજુમાં જ ઇલેક્ટ્રિક ઉપકરણો અને કેમિકલ હોવાથી અકસ્માતનું જોખમ. આરોગ્ય કેન્દ્રમાં 15થી વધુ લોકો હતા ઉપસ્થિત.
દવા લેવા ગયેલા એક વ્યક્તિએ વિડીયો વાયરલ કર્યો છે. આરોગ્ય કેન્દ્રમાં યોગ્ય દવા અપાતી ન હોવાના પણ આક્ષેપ છે. જિલ્લા આરોગ્ય વિભાગે તપાસના આદેશ આપ્યા. શાપરના આરોગ્ય કેન્દ્રમાં અંધેર નગરી અને ગંડુ રાજા જેવી સ્થિતિનો વિડીયો સામે આવ્યો. આરોગ્ય કેન્દ્રની અંદર તાપણું કરાયું, તેમાંથી અગ્નિકાંડ સર્જાયો, તો જવાબદાર કોણ? અમરેલીમાં એમએલએ કૌશિક વેકરિયાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનો મુદ્દો. અમરેલી સહિત સૌરાષ્ટ્ર ભાજપમાં ભૂકંપની શક્યતા. કાર્યકરો બાદ દિગ્ગજ નેતા સુધી પહોંચી ગયા છે. તેવા કનેક્શન પહોંચી શકે છે. પોલીસ આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરી પંચનામું કર્યું છે. અમરેલીમાં ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધ બનાવટી લેટર પેડ બનાવવા મામલે પોલીસે આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરીને પંચનામું કર્યું છે. તો સાયબર ક્રાઇમ અને પોલીસ સૌ પ્રથમવાર આરોપી મનીષની ઓફિસ પહોંચી. ભાજપના પૂર્વ હોદ્દેદાર મનીષ વઘાસિયા સહિત 4ની થઈ છે ધરપકડ. રાજ્યમાં એસટી બસ કંડક્ટરની ભરતી માટે પરીક્ષા યોજાઈ. 2320 કંડક્ટરની ખાલી જગ્યા માટે ભરતી થઈ રહી છે. રાજ્યભરમાં 35,000થી વધુ ઉમેદવારોએ આપી છે પરીક્ષા. નેગેટિવ માર્કિંગ પદ્ધતિથી 100 માર્કની પરીક્ષા લેવાઈ છે. ભરતી માટે મોટા પ્રમાણમાં મહિલા ઉમેદવારો પણ જોવા મળી. ભારતીય રેલવે 1 જાન્યુઆરી 2025થી નવું ટાઈમટેબલ કરશે લાગુ. અમદાવાદના સ્ટેશનોથી ઉપડતી અને પસાર થતી ટ્રેનના સમયમાં ફેરફાર. 1 જાન્યુઆરીથી રેલવે સ્ટેશન ઉપર નવા ટાઈમટેબલ લાગુ થશે. અમદાવાદ ડિવિઝનથી પસાર થતી 95 ટ્રેનની સ્પીડ વધારાઈ છે. ટ્રેનની મુસાફરીમાં લાગતા સમયમાં 5થી 65 મિનિટ સુધીનો થશે ઘટાડો. વિવિધ સ્ટેશન પર આવનારી 262 ટ્રેન 5થી 45 મિનિટ વહેલી પહોંચશે. અમદાવાદમાં ક્રીડા ભારતી દ્વારા ગુજરાત પ્રાંત સંમેલન. કાર્યક્રમમાં કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા હાજર રહ્યા. ખેલાડીઓને પ્રોત્સાહન મળે તે પ્રકારનું આયોજન. રાજ્યમાં રમતગમત ક્ષેત્રે જાગૃતિ ફેલાવવાનું કામ. રાષ્ટ્રીય શોકના કારણે મનસુખ માંડવિયાએ બોલવાનું ટાળ્યું. 3 વર્ષથી ક્રીડા ભારત દ્વારા યોજાય છે કાર્યક્રમ. અમદાવાદના કાંકરિયા ટ્રાન્સ સ્ટેડિયમમાં કરાટે ચેમ્પિયનશિપનું આયોજન. 19મી ISKU ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું. 3 દેશમાંથી 600થી વધારે પ્લેયર્સે ભાગ લીધો. મોરબીમાં યોજાયું પાટીદાર યુવા સેવા સંઘ સંમેલન. પાટીદાર અગ્રણી મનોજ પનારાની પોલીસને ચીમકી. મોરબીમાં લુખ્ખાઓનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે. જો પોલીસ કાર્યવાહી નહીં કરે તો પાટીદાર યુવાનો લુખ્ખાઓને સબક શીખવાડશે. પાટીદાર યુવા સેવા સંઘ લુખ્ખાઓને મારીને પાડી દેશે. ખેડાના વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં ચૂંટણીની જાહેરાત. મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડની ચૂંટણીની કરાઈ છે જાહેરાત. 12 એપ્રિલ 2025ના રોજ યોજાશે ચૂંટણી. દેવ પક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે જામશે સીધો જંગ. તો ત્યાગી અને ગૃહસ્થ મતદારોની છેલ્લી યાદી તૈયાર. વડતાલ, સુરત, રાજકોટ અને મુંબઈમાં મતદાનની વ્યવસ્થા. ઉત્તરાયણ અને પર્વને હજુ ગણતરીના દિવસો બાકી છે તેવા સમયે સુરત શહેર પતંગ અને દોરીઓથી ધમધમી રહ્યું છે. કેટલીક જગ્યાએ પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અને તુક્કલનું પણ છુપી રીતે થઈ રહ્યું છે વેચાણ. સુરતમાં ઇન્ટરનેશનલ કોલને લોકલ કોલમાં ડાયવર્ટ કરી સરકારી તિજોરીને ચૂનો લગાડવાના કારસ્તાનનો પર્દાફાશ. ATS અને SOGએ અડાજણ અને વેસુ વિસ્તારમાં દરોડા પાડી સાધનો જપ્ત કર્યા છે. માર્કેટિંગ અને ગેમિંગ માટે કોલ ડાયવર્ટ કરવાની પ્રવૃત્તિ ચાલતી હતી. સુરતમાં પત્ની પીડિત પતિઓ તેમણે પ્રદર્શન કર્યું છે. બેંગલુરુના એન્જિનિયર અતુલ સુભાષના આત્મહત્યા કેસને લઈને પ્રદર્શન. પુરુષો માટે એક કમિશનની રચના કરવામાં તેની માંગ કરી છે. પ્રદર્શનકારીઓએ હાથમાં પ્લે કાર્ડ લઈને વિરોધ નોંધાવ્યો. વડોદરામાં સમા સાવલી રોડના નાગરિકોએ વિરોધ કર્યો છે. વેમાલી સમા સાવલી વિસ્તારના લોકોએ આવેદન આપ્યું છે. તો વિવિધ સમસ્યા બાબતે મીડિયા મારફતે CMને ડિજિટલ આવેદન આપવામાં આવ્યું. મુખ્ય માર્ગ ડિવાઈડરના ઝાડ ટ્રીમ નહીં થતા અકસ્માત વધ્યા છે. અકસ્માતમાં રોડની હાલત પણ ખરાબ હોવાની સમસ્યા. સુરેન્દ્રનગરમાં વઢવાણ નર્મદા કેનાલ પરના પુલ પર ગાબડું પડ્યું છે. રાજપર કરણગઢ વચ્ચે કેનાલ પરનો પુલ જર્જરિત બનતા હાલાકી. 6 મહિનાથી રજૂઆત છતાં કામગીરી ના થતા લોકોમાં ભારે રોષ. સરપંચ અને સ્થાનિકો દ્વારા અનેક વખત નર્મદા વિભાગમાં રજૂઆત કરવામાં આવી.
સુરતમાં 31 પહેલા હથિયાર સાથે એક કિસમ ઝડપાયો. રાંદેરમાંથી ક્રાઇમ બ્રાન્ચે લોડેડ પિસ્તોલ સાથે સાબિર શેખની ધરપકડ કરી છે. આરોપી રીઢો ગુનેગાર છે અને અગાઉ મોબાઈલ સ્નેચિંગમાં ઝડપાયેલો છે. પાસા હેઠળ પણ તેની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ નોંધ્યો છે ગુનો. રાજકોટ પોલીસે બોગસ દસ્તાવેજ મુદ્દે વધુ એક આરોપીની કરી છે ધરપકડ. ઝોન 1 સબ રજિસ્ટ્રાર કચેરીના પ્યુન મનીષ હેરમાનની ધરપકડ કરવામાં આવી છે. પ્યુન મનીષ ઇન્ડેક્સ રૂમમાંથી આરોપી હર્ષ સોની અને જયદીપ કહે તે મુજબ જ કાગળો રાત્રિના સમય લઈ આવતો હોવાનો ખુલાસો. રાજકોટમાં છૂટાછેડા અંગે પતિએ પત્ની સામે લગાવ્યા છે ગંભીર આરોપો. અતુલ સુભાષ જેવી સ્થિતિ હોવાનો પતિનો દાવ છે. પીડિત પતિએ પત્ની અને સસરા સામે લગાવ્યા છે આક્ષેપ. અગાઉ પણ પત્નીએ લગ્ન કર્યા હોવાનો આક્ષેપ છે. પત્ની અવારનવાર પતિ બદલવાનો ધંધો કરે છે તેવા લગાવ્યા આક્ષેપ. વલસાડમાં બાળક પર દુષ્કર્મ બાદ હત્યાના કેસમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન. ઘટના સ્થળે આરોપીને સાથે રાખીને પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું. બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી હત્યા કર્યાની કબૂલાત છે. 7 વર્ષીય બાળકને લાલચ આપી અવાવરૂ સ્થળે લઈ ગયો હતો આરોપી. બનાસકાંઠાના પાલનપુરના અપિયત વેપારીને પોલીસે છોડાવ્યા. પોલીસે 4 આરોપીઓની કરી છે અટકાયત. તો રૂપિયાની લેતી દેતીમાં શનિવારની રાત્રે પાટણના 4 શખ્સો વેપારીનું કર્યું હતું અપહરણ. તો ધનસુરાથી પોલીસે વેપારીને મુક્ત કરાવ્યા.